ઓકે, ક્યાં બાત છે. સૌથી પહેલા હું સંજયભાઈ તરસરિયાને વિનંતી કરીશ કે આજના આયોજન વિશે 2 શબ્દ કહેશો. લોકોને કહી શકીએ પણ જ્યાં સુધી મારું જ્ઞાન છે ત્યાં સુધી કે જે તમે તમારા આગમનથી મારું સન્માન વધ્યું છે. એમ જે તમે કોક અમદાવાદથી મહેમાન આવ્યા છે, સુરતથી આવ્યા છે, પછી દરેક સિટીમાંથી આવ્યા છે. ગુજરાતની અંદર આપણે ગુજરાત ટેલેન્ટ એવોર્ડ SM ફિલ્મ પ્રોડક્શન દ્વારા પહેલી વખત કરવા જઈ રહ્યા છે. એની અંદર તમે જે અમને શું કે તમે મારો આ એવોર્ડ ફંક્શન એક ખરેખર અમારો યાદગીરી ફંક્શન બનાવ્યો જે તમારા આગમનથી. બાકી કોઈ શક્ય નહોતું તમારી વગર. તો તમને હું દિલથી એક વખત ફરીથી ધન્યવાદ કરું છું કે ભાઈ આવતા વર્ષે પણ આપણે 2025માં એક વખત ફરીથી આ કાર્યક્રમ કરીશું. આજે 60 જણા આપણે ભેગા થયા છે, પણ અમે મહેન્દ્રભાઈ અને હું એવું ઈચ્છું છું કે 600ની પણ 6000 પણ પબ્લિક થશે. આપણે કલાકારો ઓલ ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં 6000 કલાકારો પણ આવશે તો પણ સન્માન એનું એક સમાન જ કરીશું એવી મારી ઈચ્છા છે, એવું મારું સપનું છે. આપણે ખાલી હાથે આવ્યા છે, ખાલી હાથે જવાના છે, કંઈ હારે નથી લઈ જવાના. પણ મારું એક ખાલી ભગવાન સપનું પૂરું કરવાનું છે. બસ વધારે તો હું કહેવા નથી માગતો. મહેન્દ્રભાઈને આપું છું SM ફિલ્મ પ્રોડક્શન દ્વારા. ખરેખર તમે અમારું આ ફંક્શન એક બોલવા માટે મારી પાસે શબ્દ નથી, દીપાવી દીધું છે પણ શબ્દ નથી વધારે બોલવા માટે. પણ મહેન્દ્રભાઈને હું માઇક આપું છું, એ 2 શબ્દ કહેશે. અહીંયા આવીને કેવું લાગે છે તમને બધાને? SM ફિલ્મ પ્રોડક્શન ની આ છે ને ફર્સ્ટ પ્રોગ્રામ છે અને આની અંદર અમે એક પ્રોજેક્ટ બનાવ્યો છે. આવા અનેક અમે બનાવવાના છીએ. જે એક નાની અમથી અમે શરૂઆત કરી છે. એ શરૂઆત હું તમને લોકોને જાણવું જશે ને કે ભાઈ SM ફિલ્મ પ્રોડક્શને એક નાનું અમથું ફંક્શન પણ કર્યું તો ખરા. તો કર્યું તો એની આગળ આ મહેન્દ્રભાઈ કાચરિયા શું હસ્તી છે એના વિશે હું તમને થોડું જણાવીશ. તો આજથી 3 વર્ષ પહેલાં જ્યારે મેં યુટ્યુબની દુનિયામાં પગ મૂક્યો ત્યારે જે લોકોએ મને સપોર્ટ કર્યો છે એમનું નામ લઈશ. થયું મારી જિંદગીમાં સંજયભાઈ તરસરિયાનું, જે મારા ક્લોઝ આ મોટો ભાઈ ગણો તો પણ ભલે અને ક્લોઝ ફ્રેન્ડ ગણો તો પણ ભલો. અમે ઘણા સોંગ સાથે કર્યા છે, ઘણા શોર્ટ મૂવી સાથે કર્યા છે. મારી ચેનલનું કામ હોય તો એ ડિરેક્શન કરે, એમની ચેનલનું કામ હોય તો હું ડિરેક્શન કરું છું. અને મારી પોતાની મહેનતથી મેં ઘણા ખરા મૂવીમાં પણ કામ કર્યું છે અને આગળ પણ કરતો રહીશ. કારણ કે મારે એક મારું સપનું છે કે એક એક્ટિંગની દુનિયામાં જ મારે નામ કમાવવું છે. સાથે સાથે દરેક કલાકારો સાથે કદમથી કદમ મળાવીને મારે ચાલવું છે. એટલા માટે મેં એક આ એવોર્ડ ફંક્શનની નાની અમથી શરૂઆત કરી છે. તો આમાં મને તમારા બધાનો સપોર્ટનો જરૂર છે. આજે 60 છે, સંજયભાઈ કીધું એમ 600ની પણ 6000 લોકોને હું મોટા હોલમાં ફાર્મ હાઉસમાં બેસાડીશ અને દરેકને એક સરખું સન્માન આપીશ. એ મહેન્દ્ર કાચરિયા અને સંજય તરસરિયાનો વાયદો છે. ઓકે. તો અહીંયા અત્રે આવેલા તમામ ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી આવેલા તમામ સાથી કલાકારો, મહેમાનો જેટલા પણ હોય તમામનું સાચા હૃદયથી દિલથી સ્વાગત કરું છું. અને એમાં